બોટાદ શહેરમાં સાળંગપુર અંડરબ્રિજ પાસે નગરપાલિકા દ્વારા નવા બસ સ્ટેન્ડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે। જાહેર માર્ગ પર જગ્યા પૂરતી ન હોવા છતાં કરવામાં આવી રહેલા આ કામને કારણે રોજિંદા પરિવહનમાં મોટો ખલેલ સર્જાયો છે। સ્થાનિક રિક્ષા ચાલકો, નાના વેપારીઓ તેમજ વાહન ચાલકોનું કહેવું છે કે રસ્તો સંકુચિત થઈ જતાં ટ્રાફિકમાં સતત અવરજવરનું દબાણ વધ્યું છે। સવારે સાંજે પીક અવર્સ દરમિયાન લાંબી કતારો લાગી જાય છે અને અકસ્માતનું ભય પણ વધ્યો છે। વેપારીઓએ તો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કામને કારણે ગ્રાહકો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે, જે તેમના રોજગાર પર અસર કરે છે। લોકોએ નગરપાલિકાના નિર્ણય પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે યોગ્ય ટ્રાફિક પ્લાનિંગ, વિકલ્પ માર્ગ અથવા સમયે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોત તો હાલની મુશ્કેલીઓથી રાહત મળી શકાત। માટી નાખેલી છે, ટ્રાફિકની સમસ્યા થાય છે। વાહન અહીંયા મેન રોડ છે, સાળંગપુર, બરવાળા, અમદાવાદ, સુરત, વડોદરા મેન રોડ છે। હવે ટ્રાફિકની સમસ્યા એટલી બધી ભયંકર વધી ગઈ છે કે વાત પૂછો નહીં। એમાં જે ગેરકાયદેસર આ લોકો બાંધકામ કરીને બસ સ્ટેન્ડ બનાવે છે। બસ સ્ટેન્ડ બનાવે છે એમાં અમારે કાંઈ વિરોધ નથી ભાઈ, બસ સ્ટેન્ડ બનાવો, સારું જ કામ કરો છો, પણ તમે હાઈસ્કૂલની અંદર 5 ફૂટ લઈ લો અને બાઇક રાખીને એવી રીતે બસ સ્ટેન્ડ બનાવો। હવે તમે આ રોડ ઉપર શણી નાખો છો તો રોડ આખો દબાઈ જાય છે, રોડ ઉપર શણો છો, બરોબર? તો હવે કહેવાનો મતલબ એવો છે કે તમારે દબાણ આવે તો લારી છે, ગલ્લા છે, એ લોકોને રોજીરોટી છે, ધંધો હાલતો હોય એ તમે છીનવી લેવો છો, બરોબર? અથવા આખી જિંદગી વહી જાય છે એક મકાન બનાવવામાં, તો એ મકાન પણ તમારે પાડી દેવામાં આવે છે દબાણ હોય તારે। તો આ તમે ગેરકાયદેસર તે નગરપાલિકા ઊભું કરે છે અહીંયા બસ સ્ટેન્ડ, તો હવે એ સરકારનો નોટ લેવાની જરૂર છે કે સરકાર શું ઈચ્છે છે કે ગરીબ માણસોના ધંધા છીનવી લેવા છે, મકાન પાડી દેવાય અને પોતે જ ગેરકાયદેસર બસ સ્ટેન્ડ ઊભું કરે છે અહીંયા।